વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। અને આજે અમે સરસ મજાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ। માતાજીનો ભવ્ય રથ છે અને વસંત પંચમી છે, ત્યારે મારી સમગ્ર ટીમ સાથે અમે આજે ફૂલ પ્રોટેક્શન માટે જઈ રહ્યા છીએ, વન મેન આર્મી। અને જ્યારે પણ કોઈ પણને જરૂર હોય તો અમારા વન મેન આર્મીનો સંપર્ક કરજો। તો આપણે ત્યાં જઈને મળીએ। આ વિડીયોને છેક સુધી પૂરેપૂરો જોવાનું ચૂકતા નહીં। તો આજે જે જગ્યાએ આપણને જે પોઈન્ટ આપશે બરાબર, એ પોતાનો પોઈન્ટ રાખવાનો। મેઇન ખાસ આપણે હેન્ડલ શું કરવાનું, ટ્રાફિક અહીંથી મોડી હનુમાન દાદાના મંદિરથી મોડી છેક આપણે મંદિર સુધી જવાનું, બીજું વચ્ચે કશું કરવાનું નહીં। બે બાજુ ખાલી એક સાઈડમાં ચોકડી ક્રોસ કરવાનું ખાસ એ ધ્યાન રાખવાનું। રથને ખેંચતી વખતે કદાચ આપણી જરૂર પડશે બરાબર, એટલે એટલું ખાલી અંદર લઈ જવાનું હોય। અને બીજી વસ્તુ કે બજારમાં કોઈ જગ્યાએ ભુવાજી હશે, ઢોલતા હશે અને એવું બધું એની આજુબાજુ આપણે લઈ જવાનું, ટ્રાફિક થશે એટલે અડધા માણસો એ સાઈડ રહેશું, અડધા માણસો પબ્લિકને બાજુ રહેશું, એટલે શું ટ્રાફિકને હટાવશું ને અડધા અંદર પબ્લિક આ બાજુ અવર ના થાય, એટલું ખાસ કાળજી રાખવી બરાબર। તો આપણે બધાને આટલા તો ખબર પડી ગઈ, बस ये रीत करो। जय हिंद भाइयों। अपने को जो पॉइंट मिले अपने को वही पॉइंट पे रुकना है। जैसे कि अभी रथ है तो रथ के पास 3 जन रहेंगे, बाकी 2 जन रहेंगे, उसके बाद 2 जन रहेंगे, बाकी के ट्रैफिक क्लियर करेंगे। बाकी का जो भी काम रहेगा ना ऑफिस करने में बोला जाएगा, उस हिसाब से अपने को देखना है, ध्यान देना है, ठीक है। और दूसरी बात के सब बाउंसर की नज़र एक दूसरे के बाउंसर पे होनी चाहिए। इशारा पे काम करने का, कोई तो किसी का नाम चिल्लाने का नहीं। जितना नहीं अपने बाउंसर है ना, सभी लोग एक दूसरे के आँख पे देखेगा और नजर पे रख के अपने को देखना है, ठीक है। जय हिंद। જેની ભાવના જ સેવા કરવાની હોય એવા અમારા પરમ મિત્ર અને મોટા ભાઈ સમાન અમારું સ્વાગત કરવામાં જ્યારે આવ્યું તો ખરેખર પુષ્પવર્ષાથી અને એ પણ અદ્ભુત લાવો કે બાઉન્સર અને બોડીગાર્ડને સન્માન, ખરેખર એક અદ્ભુત નજારો જોવા મળ્યો। ત્યારબાદ ફોટોશૂટ કરવામાં આવ્યું અને સરસ મજાના આયોજનની તમામ રૂપરેખા તૈયાર કરી બાદ તમામે તમામ બાઉન્સરો પોતાની ડ્યુટી પર લાગી ગયા અને સરસ મજાનું લાઈવ સાઉન્ડ એટલે કે લાઈવ વરઘોડા સાથે માનો રથ પધારી ચૂક્યો હતો હનુમાનજીના મંદિરે। અને સરસ મજાની માની આરતી, માના ગુણગાન ગાઈ અને ધીમેથી હવે ગાડી અમારી અને માતાજીના રથ જે ગાડી છે ડીજે કહેવાય ને કે જે લાઈવ બેન્ડ વાજા સાથે માતાજીના મંદિર એમના ચાચકો એમના સાનિધ્યમાં પહોંચીશું।
હવે મુખ્ય પડાવ ઉપર આવી ગયા હતા. 4 રસ્તા, ચાચર ચોક કહેવાય એ રીતે હાઈવે, એમાં નેશનલ હાઈવે હોય અને આ હાઈવે ઉપરથી પસાર થવાનું થાય ત્યારે ટ્રાફિકની સમસ્યા હર હંમેશ ઊભી જ હોય. ત્યારે આ 4 રસ્તા ઉપરથી તમામે તમામ મારી ટીમ ખડે પગે રહી અને માના જે રથ છે તેને સંપૂર્ણ રીતે કોઈ ઘટના ના ઘટી જાય અને કોઈને તકલીફ ના થાય એ રીતે સરસ રીતે પાર કરી 4 રસ્તા અને મંદિર તરફ આગળ વધ્યા. માના રથ ઉપર સતત પુષ્પ વર્ષા અને ફટાકડા ફોડી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે પણ કોઈને પણ જરૂર હોય સિક્યુરિટીની તો 100% અમારો સંપર્ક કરજો. અમારાથી બને એટલું બેસ્ટ આપવાની કોશિશ કરીશું. તમે નિહાળી રહ્યા છો મા વાંકલમાનો ભવ્ય રથ વસંત પંચમી અને સરસ મજાનું લાઈવ બેન્ડ વાજા સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તો આ છે અમારી સરસ મજાની ટીમ. જ્યારે પણ જેને પણ જેવા પણ પ્રસંગમાં બાઉન્સર, બોડીગાર્ડ કે સિક્યુરિટીની જરૂર હોય તો 100% સંપર્ક કરજો. સારામાં સારું બેસ્ટ કામ આપીશું.
અદ્ભુત અને અલૌકિક નજારો જોવા તમને મળી રહ્યો છે, કારણ કે બાઉન્સર અને બોડીગાર્ડ દ્વારા માતાજીને જ્યારે એમના રથને સેલ્યુટ મારવામાં આવી રહી છે. ખરેખર અદ્ભુત નજારો, ટ્રેન્ડ અને જોરદાર બાઉન્સરની ટીમ આપ નિહાળી રહ્યા છો. एक साथ सलामी है वंदे भारत माता की जय, बोलो मंगल माता की जय. માતાજીનો રથ જ્યારે અમને પણ મોકો મળ્યો માતાજીના રથને આગળ ધપાવવાનો, અને એનો પણ એક લાવો અદ્ભુત હતો. હું, યુવરાજ અને સમગ્ર મારી ટીમ માના રથને સાથે જોડાઈ ગઈ. માતાજીના સાનિધ્યમાં પહોંચતા જ પાસે પુષ્પવર્ષા મિની હેલિકોપ્ટર દ્વારા માતાજીના રથ ઉપર અને ભુવાજી ઉપર આપ નિહાળી રહ્યા છો. અને હવે આરતી માતાજીની અહીંયા થવાની છે. ખમ્મા ખમ્મામાં પ્રેમે ઉતારુમાં વાંકલમાની આરતી. સરસ મજાના આરતીના શબ્દો સાથે ભક્તગણો અને ભુવાજી તેમજ અમારી સમગ્ર ટીમને માના આશીર્વાદ અને દર્શન તેમજ અનેરો આનંદનો લાવો મળ્યો. ત્યારબાદ સમગ્ર ટીમ થઈ હતી બરાબરની ભૂખી, એટલે કે ભોજન પ્રસાદ લીધા વગર તો જવાનું નહોતું. અમારા પરમ મિત્ર અને મોટા ભાઈ સમાન જનકભાઈનું કહેવું હતું કે તમે બીજું બધું તો ઠીક છે પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી. તો સમગ્ર ટીમ પ્રસાદ લઈ અને સરસ મજાની ત્યાં પણ આઈસ્ક્રીમની ઠંડા થવા માટેની એક વ્યવસ્થા પણ કરી હતી. તો તમામે આઈસ્ક્રીમ પણ સરસ મજાની લીધી અને મોજ માણી, મસ્તી માણી, અને ત્યારબાદ સમગ્ર ટીમ એન્જોય સાથે રવાના થયા પોતપોતાના ઘેર. તો આ છે મારી ટીમ. મારો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. આવા અવનવા વિડીયો જોવાનું બિલકુલ ના ચૂકતા. તો મળીએ છીએ નવી જગ્યાએ નવા દિવસે. જય માતાજી, જય સિયારામ.